રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગોડબાર ગામના આદિવાસી ખેડૂત હર્ષદભાઈ ભુલજીભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે। રાસાયણિક દવા, ખેડ અને ખાતર વગરની પ્રાકૃતિક ખેતી કરનાર હર્ષદભાઈએ સૌપ્રથમ 1 એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે। ત્યારબાદ સતત 7 વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં 3 વીઘા જમીનમાં 15થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂપિયા 2.50 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીથી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત હર્ષદભાઈ ચૌધરીએ જણાવ્યું કે નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે, જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ હતો અને શાકભાજીની માવજત જાતે જ કરતો। ધોરણ 9 સુધી અભ્યાસ કરી પિતા સાથે ખેતીકામમાં જોડાઈ ગયો। ત્યારબાદ વર્ષ 2018માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું। આત્મા પ્રોજેક્ટની શિબિરથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને 2019માં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। હર્ષદભાઈ વધુમાં જણાવે છે કે પહેલા રાસાયણિક ખેતી ખર્ચાળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો, જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી। આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે, જેથી મેં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ સહિતના એક સામટા 15થી 20 પાક વાવ્યા છે। ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કર્યું છે। જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર પ્રગતિમાં છે, સાથે ચોળી, મગ, અડદ જેવા કઠોળ પાક પણ છે। સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિના કારણે ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે। હું છેલ્લા 2018-19થી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં શરૂઆતમાં મેં મરચા, રીંગણ, તુવેર, ચોળી, ગુવાર અને 4 વર્ષમાં શાકભાજી, ભીંડાને ચણા અને આપણે ડાંગર, મગફળી અને ધાણા, પાલક, મેથી વાવું છું 4 વર્ષથી, જેમાં મને વર્ષે 2 થી 2.5 લાખ રૂપિયાનો નફો મળે છે। હવે પ્રાકૃતિક ખેતી કરવામાં હું 2015-16માં શરૂઆત કરી, ત્યારે અમે બીજા એપીએસ જોડે જોઈન્ટ હતા, એમાં હું બડપ ડાયરેક્ટર તરીકે નિમણૂક થયેલો। એમાં અમે ડેડિયાપાડા કેવીકેમાં ગયા, ત્યાં અમને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મળી અને ત્યાર પછી મેં પ્રાકૃતિક ખેતી કરવાની 2018-19થી શરૂઆત કરી। હમણાં હું 3 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરું છું અને એમાં મને આ મોડલ ફાર્મ બનાવ્યું, એમાં સરકાર તરફથી 13,500ની સહાય મળી છે અને ગાયનો નિભાવ ખર્ચ 10,800 રૂપિયા મળે છે। સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે। જંગલ મોડેલ આધારિત ખેતી માટેનું મોડલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂપિયા 13,500ની સહાય પ્રાપ્ત થઈ છે। ઉપરાંત ગાય આધારિત ખેતી કરતો હોવાથી રાજ્ય સરકારની ગાય નિભાવ યોજના થકી વર્ષે રૂપિયા 10,800ની સહાય પ્રાપ્ત થઈ છે।